નમસ્કાર મિત્રો, આજના અમારા આ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, જો તમે આગલો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે કે આપણે ધારી ખોડિયાલ આવ્યા હતા। તો એ ખોડિયાલ માતાના મંદિરથી 1 કિલોમીટર દૂર ઉપર જ આંબરડી સફારી પાર્ક આવેલું છે। તો આપણે આંબરડી સફારી પાર્કના મેઇન ગેટ તરફ આવી ચૂક્યા છે। તો મિત્રો, આ વિડીયો પૂરો જોજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ સફારી પાર્ક ધારી ગામથી 7 કિલોમીટર દૂર અને ખોડિયાર મંદિરથી 1 કિલોમીટર દૂર ઉપર આવેલું છે। તમે જોઈ શકો છો કેવા સુંદર મજાના હરણ રાખેલા છે ગેટ ઉપર। અંદર આવતા જ આપણે ડાબી બાજુ ઉપર પાર્કિંગ આવેલું છે। મિત્રો, આપ જોઈ શકો છો કેવી સરસ મજાની લોખંડની સિંહની મૂર્તિ બનેલી છે। અહીંયા આપણે ફોટોસ લઈ શકીએ છીએ। મિત્રો, સામે જે દેખાય છે એ સફારી પાર્કમાં અંદર સફારીમાં જવા માટેનો દરવાજા છે અને ડાબી બાજુ આપ જોઈ શકો છો કે ત્યાં રિસેપ્શન એરિયા છે। તો ચાલો આપણે પણ રિસેપ્શન એરિયામાં જઈએ અને બુકિંગ કરાવીએ। તો મિત્રો, આપણે રિસેપ્શનની અંદર આવી ચૂક્યા છે। આપ જોઈ શકો છો અલગ અલગ જગ્યાએ સિંહના પાડેલા ફોટાઓ દર્શાવેલ છે। વચ્ચે સરસ મજાની હરણની મૂર્તિ પણ છે। સામે જે દેખાય છે એ ટિકિટ બારી છે, જેમાં મંડે ટુ ફ્રાઈડે પર પર્સન 150 રૂપીસ છે અને વીકેન્ડમાં સેટરડે અને સન્ડે માટે 190 રૂપીસ છે। આ નોન એસી બસના રેટ છે। આ મેપમાં તમે જોઈ શકો છો કે કઈ ફેસિલિટી ક્યાં આવેલી છે અને શું શું આ આખા પાર્કમાં આવેલું છે। મિત્રો, આ પાર્ક 2017માં ઓપન કરવામાં આવ્યું હતું અને આ પાર્કમાં જુદા જુદા જાતના ઝાડવા, સિંહ, ચિત્તા, ચિંકારા, બ્લુ બુલ, સ્પોટેડ ડિયર, મોનિટર લિઝર્ડ અને જુદા જુદા જાતના પક્ષીઓ રાખવામાં આવ્યા છે। સફારી ગેટની ડાબી બાજુ જ એક ટેકરી છે, ત્યાં ઉપર ચડવા માટે સીડી આવેલી છે। એ સીડી ઉપર ચડીએ એટલે આપણે આખા સફારી પાર્કનું એરિયલ વ્યૂ જોવા મળે છે। આપ જોઈ શકો છો સામે શત્રુંજી નદી ઉપર આવેલો ખોડિયાર ડેમ દેખાય છે।
તો મિત્રો આપણી સફારીની બસ આવી ચૂકી છે, તો આપણે પણ સફારી પાર્કમાં જઈએ અને જોઈએ આપણે શું શું જોવા મળે છે. આપણી બસ સફારી ગેટની અંદર પ્રવેશ કરી રહી છે. મિત્રો તમે સામે હરણ જોઈ શકો છો. તો મિત્રો આપણે સિંહ આગળ પહોંચી ચૂક્યા છે. તમે જોઈ જ શકો છો, એક સિંહ અને સિંહણ સામે જ દેખાય છે. મિત્રો આંબરડી સફારી પાર્કના કર્મચારીઓ આ સિંહ અને સિંહણોને ટ્રેક કરી રાખે છે, કે જેથી કરીને જે સફારી પાર્કમાં જોવા માટે આવે છે તે લોકો આસાનીથી આ લોકોને જોઈ શકે છે.
બસવાળા ડ્રાઈવર આપણે સિંહની ખૂબ જ નજીક લઈ આવ્યા છે. તમે જોઈ શકો છો કેવો મોટો સિંહ છે.
મિત્રો, આ સિંહોની આગળ બસ લગભગ 1 કલાક જેટલો સમય રોકાય છે, જેથી લોકો આરામથી સિંહોને જોઈ અને તેના ફોટોગ્રાફ્સ લઈ શકે છે. મિત્રો, અમે દિવસની છેલ્લી બસમાં આવ્યા હતા અને બસના ડ્રાઈવર પણ ખૂબ જ સારા હતા, એટલે એ અમને હાઈના જોવા માટે સ્પેશિયલ લઈ ગયા હતા. આ હાઈના બહુ રેર કેસમાં જ જોવા મળે છે, કેમ કે આ જંગલના અંદરમાં રહેવું પસંદ કરે છે. મિત્રો, હાઈના જોયા પછી અમારા ડ્રાઈવરે દીપડો ગોતવા માટે પણ ખૂબ જ પ્રયાસ કર્યો, પણ તે ટ્રેક ન થઈ શક્યો, એટલે એ પછી અમે સીધા બહાર આવી ગયા. સામે આપ જોઈ શકો છો, સરસ મજાનો ફોટો પોઈન્ટ છે.
અહીંયા બેસવાની ખૂબ જ સરસ મજાની સુવિધા કરેલ છે. તમે અહીંયા આવી શાંતિથી બેસી શકો છો. મિત્રો, આ સફારી પાર્કમાં ફૂડ કોર્ટ અને ઘણી બધી એક્ટિવિટી આવેલી છે, પણ જે હાલમાં બંધ છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બટન પણ દબાવો, જેથી કરીને બીજા વિડીયો પણ તમે આસાનીથી જોઈ શકો.